આજનો ઓડિયો પરમપિતા પરમાત્માને શરણે સમર્પિત કરું છું. આપ સૌની શુભેચ્છા મારા પર બની રહે તેવી અભ્યર્થના સહ. જય શ્રીમદ નારાયણ. શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય 9 પરમ ગૃહ્ય જ્ઞાન શ્લોક 16 અને 17. હું જ કર્મકાંડ, હું જ યજ્ઞ, પિતૃતર્પણ, ઔષધિ તેમજ દિવ્ય મંત્ર ઘોષ છું. હું જ ઘી, અગ્નિ અને આહુતિ છું. જ્યોતિષ્ટોમ નામનો વૈદિક યજ્ઞ પણ હું કૃષ્ણ છું. સ્મૃતિમાં વર્ણવેલ મહાયજ્ઞ પણ કૃષ્ણ જ છે. પિતૃલોકને અર્પણ કરાતું તર્પણ અથવા પિતૃલોકને પ્રસન્ન કરવા કરાતો યજ્ઞ, જેને ધ્રુત રૂપમાં એક પ્રકારની ઔષધિ માનવામાં આવે છે, તે પણ કૃષ્ણ જ છે. આ સંબંધમાં જે મંત્રઘોષ થાય છે તે પણ કૃષ્ણ છે. અને યજ્ઞમાં આહુતિ માટે તૈયાર કરેલી દૂધની બનાવટોના અનેક પદાર્થો પણ કૃષ્ણ છે. અગ્નિ સુદ્ધા કૃષ્ણ છે, કારણ કે તે પંચ મહાભૂતોમાંનું એક તત્વ છે. તેથી તે કૃષ્ણની ભિન્ન શક્તિ કહેવાય છે. બીજા શબ્દોમાં વેદોના કર્મકાંડ વિભાગમાં પ્રતિપાદિત વૈદિક યજ્ઞો પણ પૂર્ણ રીતે કૃષ્ણ છે. અથવા બીજા શબ્દોમાં કહી શકાય કે જે મનુષ્યો કૃષ્ણની ભક્તિમય સેવામાં પરોવાયેલા રહે છે તેમને વેદોમાં કહેલા બધા યજ્ઞો કરેલા છે એમ જાણવું. હું આ બ્રહ્માંડનો પિતા, માતા, આશ્રયદાતા તથા પિતામહ છું. હું જ્ઞાનનો વિષય, વિશુદ્ધિકર્તા અથવા ઓમકાર છું. હું ઋગ્વેદ, સામવેદ તથા યજુર્વેદ પણ છું. સમગ્ર ચર તથા અચર વૈશ્વિક પ્રગટીકરણોની અભિવ્યક્તિ કૃષ્ણની શક્તિમાં વિભિન્ન કાર્યોથી થાય છે. ભૌતિક જીવનમાં આપણે વિભિન્ન જીવો સાથે ભાતભાતના સંબંધો નિર્માણ કરીએ છીએ કે જે જીવો કૃષ્ણની તટસ્થ શક્તિ સિવાય અન્ય કંઈ જ નથી. પ્રકૃતિના સર્જનમાં તેમાંના કેટલાક આપણા માતા, પિતા, દાદા, સ્રષ્ટા આદિ રૂપે બની શકે છે, પરંતુ તેઓ ખરેખર તો કૃષ્ણના અંશો જ હોય છે. આમ હોવાથી જેઓ આપણા માતા, પિતા આદિ રૂપે દેખાય છે તેઓ કૃષ્ણ સિવાય અન્ય કાંઈ જ નથી. આ શ્લોકમાંના ધાતા શબ્દનો અર્થ ત્રષ્ટા છે. આપણા માતા પિતાનો કૃષ્ણનો જ અંશ છે. એટલું જ નહીં, ત્રષ્ટા, દાદી, દાદા વગેરે પણ કૃષ્ણ જ છે. હકીકતમાં કોઈ પણ જીવ કૃષ્ણનો અંશ હોવાથી કૃષ્ણ જ છે. તેથી બધા વેદોના ઉદ્દેશરૂપ કૃષ્ણ છે. આપણે વેદોમાંથી જે કંઈ જાણવા માગીએ છીએ તે કૃષ્ણને જાણવા માટેનું એક પ્રગતિનું સોપાન જ હોય છે. જે વિષય વસ્તુ દ્વારા આપણી સ્વરૂપાવસ્થા શુદ્ધ થાય છે તે ખાસ કરીને કૃષ્ણ જ છે. તેવી જ રીતે જે જીવ સર્વ વૈદિક સિદ્ધાંતોને જાણવા માટે જિજ્ઞાસુ હોય છે તે પણ કૃષ્ણનો અંશ હોવાથી કૃષ્ણ છે. સર્વ વૈદિક મંત્રોમાં ઓમ શબ્દ જે પ્રણવ કહેવાય છે તે એક દિવ્ય ઘોષ છે અને તે પણ કૃષ્ણ છે. અને ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ તથા અથર્વેદ આ ચારેય વેદોમાં પ્રણવ અર્થાત ઓમકાર મુખ્ય હોવાથી તેને કૃષ્ણ સમજવો જોઈએ. જય શ્રીમદ નારાયણ.